આ હું બેના કોઈ કોલ સેન્ટરમાં કોમ કરે છે કે હું થોડી થોડી વાર એને કોલ કરે છે કોણ છે? મને શું ખબર ભઈલા, એ લોકો મને પૂછીને થોડા ફોન કરે છે ને. હેલો સુકન્યા, એડ્રેસ ખબર પડી કે નહીં? હા, ખબર પડી. એને પિઝા પસંદ છે એ જાણતા હતા એટલે આપણો પ્લાન વર્કઆઉટ થઈ ગયો. એને જરાય ડાઉટ નથી થયો. હવે તને એડ્રેસ સમજાવી દઉં છું, સાંભળ. એનું ઘર છે ને પ્રગતિનગર પાસે છે. તું છે ને એ મેઇન રોડથી સીધી સીધી જ જજે. હા, પછી? એના ઘરની સામે એક મોટી પાણીની ટાંકી છે. એના ઘરની સામે બહુ બધા ઝાડ પણ છે. સમજી ગઈ ને તું? સાવધાન રહેજે. આમ પણ બહુ મોડું થઈ ગયું છે. તને મારી જરૂર હોય તો કોલ કરજે. ગમે તેટલું મોડું થઈ જાય તો પણ કઈ ચિંતા ના કરતી. ઓકે ઓકે, થેન્ક યુ સુકન્યા, બાય. હા મને લાગે છે બેના એ એડ્રેસ નહીં મળતું હોય બચારીને એટલે ફોન કરે છે. ઓમાં હું છે કોઈ એક પ્રેમી હોય ને તો યાદ રાખી શકે પણ ઢગલાબંધ પ્રેમીઓ હોય તો કોઈ ચેવી રીતે આટલા બધા એડ્રેસ યાદ રાખે? અરે એ બધું છોડ ને ભઈલા, પહેલા એને ફોલો કરીએ, નહીં તો એ ક્યાંક ગુમ થઈ જશે. બેના 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 જો 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 એ જઈ રહી છે. તું સરખી રીતે વિડીયો રેકોર્ડ કરજે ભઈલા. અરે હું વાત કરી રહી છે બેના, અહીં જો ક્વોલિટી ચેવી છે ઓની ફૂલ 4K છે. આરામથી તું સૂઈ રહ્યો છે ને વિજય? મને પણ આ જ જોઈતું હતું વિજય. સવાર થાય એ પહેલા તારી સાથે કેવી મોન હની રૂમમાં જઈ. સોનુ મને છોડીને ના જતી સોનુ. હું તને છોડીને નહીં જઉં વિજય. સોનુ પ્લીઝ. હું તને છોડીને નહીં જઉં. ચલ. પ્લીઝ સોનુ તું. નહીં છોડું વિજય. નશામાં હોય એવા છોકરાને કિસ ના કરું તો એ તો ખોટું કહેવાય ને વિજય.
આ તો જમણી બાજુ જઈ રહી છે એટલે પ્રગતિનગર આવ્યું બેના. કોઈ પણ નગર હોય આપણે શું કરવાનું છે? ગીતાના જીવનમાં જીતના આનંદને બદલે દુઃખનો દરિયો લાવવાનો છે. આજનો પ્રયત્ન સક્સેસફુલ હોવો જોઈએ. આપણા માટે એ જ જરૂરી છે. એ તો થશે જ ને બેના. હોરર વાર્તાઓ યાદ આવી રહી હોય ત્યારે આ ગીતા પાછી પ્રગતિનગર બાજુ જઈ રહી છે એટલે એની હિંમતની દાદ આપવી પડે હો. મને લાગે છે બેના આ તો આજ પૂરતી એટલે કે એક જ દાડાની વાત નહીં. આ તો બહુ દાડાથી ચાલતું હશે બધું. આપણી આંખો બંધ હતી અત્યાર સુધી. હવે તો તને ખબર પડી ગઈ ને ભૈલા. હવે એની બેન્ડ વગાડીએ. ઓ બેના, એની બેન્ડ વગાડવા માટે જ તો આ વિડીયો રેકોર્ડ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. એટલા માટે જ તો આ ઇમ્પોર્ટન્ટ છે બેના. ગીતા ગીતા કહીને એના વખાણ કરવા વાળા તારા પતિદેવને આપણે એની આ હરકત બતાવીએ કે જો જો તમારી ગીતા કેટલી દગાબાજ છે. ગીતાના ઘરમાંથી બહાર કાઢવા માટે આ જ અસ્ત્રનો ઉપયોગ કરી શકીએ એમ છે બેના. હવે મને લાગે છે કે કદાચ ગીતાના નસીબમાં બે જ અક્ષર બચ્યા લાગે છે અને એ છે હાર. ફૂટબોલ મેચમાં હારી ચૂકી છે, કમળાના વિષયમાં પણ હારી ગઈ છે અને હવે આ રીતે બેફિકર થઈને હારવા જઈ રહી છે. એનો મતલબ શું થાય છે? એના જવાનો સમય હવે બહુ નજીક આવી ગયો છે. મને તો બહુ રોમાંચ થઈ રહ્યું છે બેના. કાલથી આપણું ઘર ગીતા મુક્ત થઈ જશે. અડધા રસ્તે અટકી પડેલા આપણા બધા સપના ફરીથી ટેકો લેશે. આપણો રાઝ ફરીથી રાઝ બની જશે બેના. કમિંગ સૂન.